જો સ્વચ્છતા વિશે જો આપણે અહીંયા કૃષ્ણાબેન રાંધે છે તો ઢાંકીને રાખે છે ને બધી વસ્તુ, અને ગોળો પાણીનો ભરેલો હોય તો એ ઢાંકેલો હોય ખુલ્લો હોય? ખુલ્લો રાખીએ તો શું થાય? એમાં માખીઓ પડે, કચરો પડે, પછી પાણી પી તો આપણે બીમાર પડીએ ને બીમાર. પછી જો આપણે મમ્મી ઘરે રાંધતા હોય તો એ ઢાંકેલું હોય કે ખુલ્લું હોય? ઢાંકેલું. જો એ ખુલ્લું ન રખાય, ખુલ્લું રાખીએ તો શું થાય? માખી એમાં મોઢા મારે, પછી કચરો પડે. એટલે ઢાંકેલી વસ્તુ જ રાખવાની. કોઈ પણ ખાવાની વસ્તુ હોય તો ઢાંકેલ રાખવી પડે ને. પછી પીવાનું પાણી હોય તો ઢાંકેલું હોય ને કે ખુલ્લું હોય? આપ તમારા ઘરે ગોરા ભર્યા છે તો ઢાંકેલા હોય છે, ખુલ્લા હોય છે? હા, ઢાંકેલા જ રાખવાના હો. એટલે આપણે રોગ કાંઈ થાય નહીં. એને સ્વચ્છતા કહેવાય. શું કહેવાય?